હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પરીક્ષાના એક પ્રશ્નની ચર્ચા કરીશું. પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ આર વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ? એ. પાથ ટેસ્ટિંગ, બી. લૂપ ટેસ્ટિંગ, સી. રિગ્રેશન ટેસ્ટિંગ, ડી. નોન ફંક્શનલ ટેસ્ટિંગ. આમાંથી આપણે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ કયા છે તે કહેવાનું છે. સૌપ્રથમ ટેસ્ટિંગ શું છે તે સમજીએ. તો મિત્રો, ટેસ્ટિંગ બે પ્રકારના હોય છે. પહેલું મેન્યુઅલ ટેસ્ટિંગ અને બીજું ઓટોમેટિક ટેસ્ટિંગ. મેન્યુઅલ ટેસ્ટિંગના 3 પ્રકાર પડે છે: વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ, બ્લેક બોક્સ ટેસ્ટિંગ અને ગ્રે બોક્સ ટેસ્ટિંગ. પહેલાં વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ શું છે તે સમજીએ. મિત્રો, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગને ગ્લાસ બોક્સ ટેસ્ટિંગ, સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ, ક્લિયર બોક્સ ટેસ્ટિંગ, ઓપન બોક્સ ટેસ્ટિંગ અને ટ્રાન્સપરન્ટ બોક્સ ટેસ્ટિંગથી પણ ઓળખવામાં આવે છે. આ ટેસ્ટિંગ ડેવલપર દ્વારા થાય છે. જ્યાં ટેસ્ટ એન્જિનિયરને કોડ આપે તે પહેલાં દરેક લાઇનને ડેવલપર ખુદ ટેસ્ટ કરે છે. અહીં કોડ ડેવલપર માટે વિઝિબલ હોય છે અને એટલા માટે જ આ ટેસ્ટિંગ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગથી ઓળખાય છે. ત્યારબાદ બીજું જોઈએ, બ્લેક બોક્સ ટેસ્ટિંગ. આ ટેસ્ટિંગ ટેસ્ટ એન્જિનિયર કરે છે. જ્યાં કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબની ફંક્શનાલિટીઝ સોફ્ટવેરમાં છે કે નહીં તે ટેસ્ટ કરે છે. અહીં કોડ વિઝિબલ હોતો નથી અને એટલા માટે જ આ ટેસ્ટિંગને બ્લેક બોક્સ ટેસ્ટિંગ કહેવાય છે. હવે જોઈએ ગ્રે બોક્સ ટેસ્ટિંગ. આ ટેસ્ટિંગમાં વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ અને બ્લેક બોક્સ ટેસ્ટિંગ બંનેનું કોમ્બિનેશન જોવા મળે છે. એટલે કે જે વ્યક્તિ પાસે બંનેનું નોલેજ છે તે વ્યક્તિ ગ્રે બોક્સ ટેસ્ટિંગ કરે છે. આ પ્રકારના ટેસ્ટિંગમાં ટેસ્ટર સોફ્ટવેરના ઇન્ટરનલ સ્ટ્રક્ચર અને ફંક્શનાલિટીઝ બંને ચેક કરે છે અને કંઈ પણ એમાં ફોલ્ટ હોય તો તેને સોલ્વ કરે છે. હવે મિત્રો, આપણને પૂછેલા 4 ટેસ્ટિંગ વિશે વાત કરીએ. સૌપ્રથમ જોઈએ પાથ ટેસ્ટિંગ. મિત્રો, આ પ્રકારના ટેસ્ટિંગમાં એક ફ્લો ગ્રાફ બનાવવામાં આવે છે અને દરેક ઇન્ડિપેન્ડન્ટ પાથને ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં પ્રોગ્રામનો ફ્લો દર્શાવેલો હોય છે, જેના આધારે દરેક પ્રોગ્રામ એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ થાય છે તે સમજી શકાય છે. તો આના આધારે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગનો પ્રકાર છે, કારણ કે આમાં કોડ વિઝિબલ હોય છે. બીજું છે લૂપ ટેસ્ટિંગ. મિત્રો, આ પ્રકારના ટેસ્ટિંગમાં વાઇલ, ડુ વાઇલ કે ફોર લૂપને ટેસ્ટ કરવામાં આવે છે. આમાં પણ પ્રોગ્રામ વિઝિબલ છે, એટલે આ પણ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગનો એક પ્રકાર છે. ત્રીજું છે રિગ્રેશન ટેસ્ટિંગ. આ ટેસ્ટિંગ સોફ્ટવેર બની ગયા બાદ કરવામાં આવે છે. એમાં કોઈ પણ અપડેશન કે મોડિફિકેશન કર્યા બાદ જે તે કોડ એક્ઝિસ્ટિંગ ફંક્શનાલિટીને અફેક્ટ નથી કરતો તે ચેક કરવા માટે આ ટેસ્ટિંગ થાય છે. નવી ફંક્શનાલિટી કે બગ ફિક્સ કર્યા પછી પ્રોડક્ટ બરાબર વર્ક કરે છે કે નહીં તે ઇન્શ્યોર કરવા માટે આ પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. મિત્રો, અહીં કોડ વિઝિબલ હોતો નથી. એના આધારે તમે સમજી ગયા હશો કે આ એક બ્લેક બોક્સ ટેસ્ટિંગનો પ્રકાર છે. ત્યારબાદ આવે છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ. આ એક બ્લેક બોક્સ ટેસ્ટિંગનો પ્રકાર છે, જેની મદદથી સોફ્ટવેરના નોન ફંક્શનલ પેરામીટર જેમ કે રિલાયબિલિટી, લોડ ટેસ્ટ, પરફોર્મન્સ, અકાઉન્ટેબિલિટી વગેરેને ટેસ્ટ કરી શકાય છે. હવે મિત્રો, આપણો પ્રશ્ન જોઈએ. તો આ 4માંથી વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગના પ્રકાર કયા છે? તો સાચો જવાબ આવે છે ઓપ્શન 1, A એન્ડ B ઓનલી, એટલે કે પાથ ટેસ્ટિંગ એન્ડ લૂપ ટેસ્ટિંગ. ફરી મળીશું મિત્રો નવા પ્રશ્ન સાથે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.